વિધાનસભા ગૃહમાં ભાજપ ધારાસભ્યોને શૈલેષ પરમારની ધમકી. ગુમાસ્તા ધારા સુધારક વિધેયકની ચર્ચા દરમિયાન ધમકી. શૈલેષ પરમારના સંબોધન સમયે કૌશિક જૈન વચ્ચે બોલતા ધમકી આપી. મારી વાત વચ્ચે કોઈએ બોલવું નહીં, તેને રોકડો જવાબ આપીશ. તમે સૂતા જ રહો, વચ્ચે ન બોલો. જે બોલશે તેને સાંભળવાની પૂરી તૈયારી રાખવી પડશે. ત્યારે શૈલેષ પરમાર કે જેઓએ ધમકી પણ આપી કે મારી વાત વચ્ચે કોઈએ બોલવું નહીં અને જો કોઈ બોલશે તો તેને સીધો રોકડો જવાબ આપવામાં આવશે. તમે સૂતા જ રહો, વચ્ચે ન બોલો અને જો વચ્ચે બોલશો તો પછી સામે સાંભળવાની પણ તમારે પૂરેપૂરી તૈયારી રાખવી પડશે. વધુ માહિતી સાથે સંવાદદાતા હિરેન પણ ફોન લાઈનથી જોડાય છે. ભાજપના ધારાસભ્યોને શૈલેષ પરમારે ધમકી આપી છે. શું વિગત, કયા પ્રશ્નને લઈ ધમકી આપવામાં આવી હતી? વિધાનસભા ગૃહની અંદર ગુમાસ્તા સુધારા વિધેયક રજૂ કરવામાં આવ્યું હતું અને તેના ઉપર ચર્ચા કરવામાં આવી રહી હતી. શૈલેષ પરમાર કે જે કોંગ્રેસના ધારાસભ્ય પણ છે અને ઉપનેતા પણ છે, તે ચર્ચા કરી રહ્યા હતા. દરમિયાન કૌશિક જૈન, જે દરિયાપુરના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે, તેણે વચ્ચે બેઠા બેઠા ટિપ્પણી કરી હતી. ત્યારે તેમને જવાબ આપતા શૈલેષ પરમારે કહ્યું હતું કે આપ કાલે સૂતા હતા, એ મેં છાપામાં વાંચ્યું છે, આપ સૂતા જ રહો, આ રીતે વચ્ચે ના બોલો. અધ્યક્ષે કહ્યું કે મને સંબોધીને આપ ચર્ચા કરી શકો છો. ત્યારે શૈલેષ પરમારે સત્તા પક્ષના એટલે કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો સામે જોઈ અને સ્પષ્ટ ધમકી ઉચ્ચારી હતી કે હું જ્યારે બોલતો હોઉં ત્યારે કોઈએ વચ્ચે ટોકવું નહીં કે વચ્ચે બોલવું નહીં તો રોકડો જવાબ મળશે અને જે તમે ટિપ્પણી કરશો એ જ મુજબનો જવાબ તમને મળશે. તો તમારે જો મને ટોકવો હોય તો આ જવાબ સાંભળવાની તૈયારી રાખવી, એ પ્રકારેની ચીમકી અને ધમકી એ વિધાનસભા ગૃહની અંદર શૈલેષ પરમારે ઉચ્ચારી હતી. મહત્વપૂર્ણ કે જ્યારે આ પ્રકારની ગૃહની અંદર ચર્ચા થતી હોય છે ત્યારે સત્તાપક્ષ વિપક્ષના સભ્યો એ વચ્ચે વચ્ચે ટિપ્પણી કરતા હોય છે, ધ્યાન ભટકાવવા માટે થઈ અને આ પ્રકારે ટિપ્પણી કરવામાં આવતી હોય છે. ત્યારે શૈલેષ પરમારે સ્પષ્ટ કહી દીધું છે કે જો ભાજપના કોઈ પણ ધારાસભ્ય એમના સંબોધન વચ્ચે ટિપ્પણી કરશે તો તેને તેમની ભાષામાં અને રોકડો જવાબ મળશે અને તેની તૈયારી હોય સાંભળવાની તો જ વચ્ચે ટિપ્પણી કરવી. જી હિરેન, માહિતી બદલ આભાર.